તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। આણંદમાં કરમસદની સરદાર પટેલ વિદ્યા મંદિરમાં સામૂહિક ચોરીની ઘટના બની। ધોરણ 12ની પરીક્ષામાં સામૂહિક ચોરી કરવામાં આવતી હતી તો ભૂગોળની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હતી। હાલ સુધી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। કેમ્પસમાં લગાવવામાં આવેલા સીસીટીવીની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ અલગ મૂકી દેવામાં આવી છે। બોર્ડની અલગ અલગ ટીમ દ્વારા તમામ ઉત્તરવહીની તપાસ કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે કડક કાર્યવાહી। તો બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે। તો સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તમાં ગંભીર ખામી અંગે તપાસ થવી જોઈએ। બંદોબસ્તનું સુપરવિઝન કરનાર અધિકારીઓના ધ્યાને ચોરી કેમ ન આવી તે મોટો સવાલ છે। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ અણાવડત ફરી એક વખત સામે આવી છે। કાઠિયાવાડી અશ્વ સંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે। રાજ્ય સરકારે 2010-11માં યુનિવર્સિટીને આપી હતી 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ। તો 51 લાખની ગ્રાન્ટથી અશ્વ પર સંવર્ધન માટે 20 લાખ રૂપિયા વાપર્યા। ઘોડા આવ્યા ન હતા છતાં તબેલા બનાવી યુનિવર્સિટીએ ગ્રાન્ટ વાપરી છે। શેડ, ફેન્સિંગ, સંપ અને ઓફિસ તૈયાર કરવામાં 20 લાખનો ખર્ચ કર્યાનો આક્ષેપ છે। તો 2017 સુધી પ્રોજેક્ટનું કામ આગળ ન વધતા સરકારે ગ્રાન્ટ વ્યાજ સહિત પર પરત કરવાની સૂચના આપી છે। તો 2020માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પશુપાલન વિભાગને 30 લાખની ગ્રાન્ટ પરત કરી છે। વિદ્યાર્થી નેતા દ્વારા આરટીઆઈમાં સમગ્ર વિવાદ સામે આવ્યો। તો વાત વડોદરાની કરીએ, જ્યાં સી.આર. પાટીલની જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલને ટકોર કરવામાં આવી છે। વંદે કમલમના લોકાર્પણના કાર્યક્રમમાં સંબોધતા સી.આર. પાટીલે ટકોર કરી છે। સતીશ પટેલથી પાપડ પણ નથી તૂટવાનો, ફંડ હજી સુધી તમે ભેગું નથી કર્યું, મારે જ ફંડ માટે લોકોને ફોન કરવા પડે છે। સતીશ પટેલે તો માત્ર કાર્યાલયમાં કલરનું પોતું મરાવ્યું છે, હવે બાકીનું ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષ મહેતાને આપવી પડશે તેમ જણાવ્યું। વાત ગાંધીનગરની કરીશું, જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી થવાની છે। 16 માર્ચ સુધી બદલીઓ થાય તેવી શક્યતા છે। ચૂંટણી કમિશનરે 31 જાન્યુઆરી સુધીમાં બદલીઓ પૂરી કરવાની સૂચના અપાઈ હતી। જોકે રાજ્ય સરકાર દ્વારા 2 વખત સમય માગ્યો હોવાની ચર્ચા છે। રેન્જ આઈજીની બદલીઓમાં ફસાયો હતો પેચ। ગઈકાલે સીએમ તેમજ ગૃહ રાજ્ય પ્રધાન વચ્ચે બેઠક યોજાઈ હતી। નામો પર અંતિમ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે। ચૂંટણી કમિશન દ્વારા આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ બદલી થશે।